કેમ છો? ધોરણ 8ના ગણિતમાં પ્રકરણ નંબર 7 રાશિઓની તુલનામાં આજે આપણે સ્વાધ્યાય 7.3 ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જો આપને સ્વાધ્યાય સંપૂર્ણ શીખવું હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. જો આપને વિડીયોમાં કોઈ ડાઉટ છે કે ક્વેરી છે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને આપની ક્વેરી કે ડાઉટ સોલ્વ કરી શકાય. એ ઉપરાંત જો આપને વિડીયોમાં કંઈ નવું શીખવા મળે છે, કંઈ નવું જાણવા મળે છે તો પણ કોમેન્ટ કરી જણાવશો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને આપના માટે આ ઉત્સાહજનક કન્ટેન્ટ પૂરું પાડતા રહીએ. એ ઉપરાંત જો આપને વિડીયો ગમે છે તો વિડીયોને લાઈક કરવા વિનંતી, શેર કરવા વિનંતી, જેથી મિત્રો પણ લાભ લઈ શકે. અને હા, જો આપ હજુ સુધી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન દબાવી દેવું, જેથી કરીને આપને મારા નવા વિડીયો અપડેટ્સ મળતી રહે. વધારે સમય ન બગાડતા હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ છીએ. સ્વાધ્યાય 7.3 નો પહેલો દાખલો ચર્ચા આપણે કરીએ છીએ. સ્વાધ્યાય 7.3 નો પહેલો દાખલો છે, એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003 માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. તો 2001 ની જનસંખ્યા શોધો. અહીંયા આપણને 2 વર્ષ પહેલાની જનસંખ્યા પૂછેલી છે. વધારો 5% પ્રતિ વર્ષના દરે થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક આ દાખલાની અંદર ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે એ લાગુ પડશે અને એનો ઉપયોગ કરીને આપણે દાખલાની ગણતરી કરીશું. તો 2001 ની જનસંખ્યા શોધવું હોય તો આપણે સૂત્ર લખશું a બરાબર p કૌંસમાં 1 r છેદમાં 100 આખા ઉપર n ઘાત. આ જે છે એ ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર છે. અને અહીંયા ખાસ તો a જે છે એ એટલે અમાઉન્ટ, રકમ છે, p છે એ મુદ્દલ છે, r છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર છે અને n નંબર ઓફ યર્સ એટલે કે આપણી મુદ્દત છે. પરંતુ આનો ઉપયોગ આવા દાખલામાં પણ થાય છે. ખાસ કરીને એવું કીધેલું છે કે એક સ્થળની જનસંખ્યા જે છે એ 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થઈ ગઈ છે 2003 માં. તો 2 વર્ષ પહેલા એટલે 2001 માં કેટલી હતી એવું આપણને પૂછેલું છે. મતલબ આ જે 5% ના દરે વધી આ જે છે એ ખરેખર અમાઉન્ટ છે, એટલે કે એટલી થઈ ગઈ છે, આપણને ઉમેર સાથે મળેલી છે. તો આપણે અહીંયા a બરાબર થશે 54,000, r થશે 5% અને n થશે કેટલા વર્ષ કીધા છે આપણને? તો 2003 ની વાત અહીંયા છે, આપણે 2001 ની પૂછી છે એટલે 2 વર્ષની ગણતરી થશે. તો હવે આ કિંમત જે છે સૂત્રમાં મૂકીએ તો 54,000 બરાબર p આપણે ગોતવાનો છે. અહીંયા આપણે p જે છે એ શોધવાનો છે, એટલે કે પોપ્યુલેશન 2001 માં કેટલી તે આપણે શોધીશું. સૂત્રમાં આપણે કિંમત મૂકશું એટલે 54,000 બરાબર p આપણે ગોતશું 1 + 5/100 ઉપર 2 ઘાત. હવે સાદુરૂપ આપીએ તો 54,000 બરાબર p કૌંસમાં 100 એકા 100 અને 5 105 થશે. 105/100 ઉપર 2 ઘાત. હવે 54,000 બરાબર p ગુણ્યા 105/100 ગુણ્યા 105/100. ક્યાંક આવું સાદું થશે. હવે આપણે p ગોતવાનો છે તો બંને પદ આ બાજુ લઈશું તો કે આવું બનશે p બરાબર 54,000 ગુણ્યા 100 ગુણ્યા 100/105 ગુણ્યા 105. તો આને સાદુરૂપ આપતા આપણને ક્યાંક ને ક્યાંક જવાબ 48,979.59 આવો જવાબ મળશે. પરંતુ આપણે જાણીએ છીએ કે પોપ્યુલેશન જે છે કોઈ દિવસ પોઈન્ટમાં હોઈ શકે નહીં. માણસ કોઈ દિવસ અડધો ન હોય તો એને આપણે આશરે કિંમત લખવી પડે. એટલે આની કિંમત છે એ 48,980 અંદાજિત કે આશરે થશે. બરાબર. અહીંયા સોલ્યુશન એટલા માટે નથી આપી રહ્યો, ખાસું લાંબુ એવું થશે. આપ એનું સોલ્યુશન કરી શકો છો સિમ્પલ. અહીંયા જે છે 21 * 5 105 કરી શકો છો, અહીંયા 20 * 100 કરી શકો છો, અહીંયા 21 * 5 105 કરી શકો છો, અહીંયા 20 * 100 થશે. અને ત્યારબાદ આ બધાનો ગુણાકાર કરી અને 21 નો જે વર્ગ 441 છે એના વડે ભાગ ચલાવશો, અથવા તો નાના કટકા કરીને ભાગ ચલાવશો તો અંદાજિત આટલો જવાબ આવશે, જેની કિંમત અંદાજિત આટલી થાય છે. તો આ રીતે દાખલાની ગણતરી થાય છે. મેઇન વસ્તુ છે ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. અને બીજું કે આ દાખલાની અંદર ગણતરી લાંબી થશે તો જે ભાગાકાર જે છે એ આપણે આવડવો ખાસ જરૂરી છે, છેદ ઉડાડતા આવડવો ખાસ જરૂરી છે, જેથી કરીને દાખલો સહેલો થઈ શકે. દાખલો ખરેખર સહેલો છે. મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આમાં સૂત્ર, અને જે ગણતરી છે એ ગણતરી જે છે થોડી લાંબી હોવાના કારણે આપણને દાખલો અઘરો લાગી શકે, પરંતુ દાખલો અઘરો છે નહીં. તો અહીંયા દાખલો પૂર્ણ થાય છે. આપણે દાખલા 2 ની ચર્ચા કરીએ. આની અંદર બીજો દાખલો છે એની ચર્ચા આપણે કરીએ. એની અંદર બીજો દાખલો છે વર્ષ 2005 માં જનસંખ્યા શું હશે. હવે 2 વર્ષ પછીની જનસંખ્યા આપણને પૂછે. તો ફરીવાર અહીંયા આપણી માટે હવે
54,000 છે અહીંયા આપણી માટે p થઈ જશે બરાબર તો p બરાબર થશે 54,000 r એનો એજ 5% રહેશે n થશે 2 વર્ષ કારણ કે 2 વર્ષ પછી કારણ કે 2003 ની સંખ્યા છે આપણે 2005 ની પૂછેલી છે તો સૂત્ર જે છે a બરાબર p કૌંસમાં 1 r છેદમાં 100 ઉપર n ઘાત એનું એજ મૂકીશું પરંતુ હવે આપણે એ ગોતવાનું છે p જે 54,000 પહેલા દાખલામાં એ હતો હવે p થઈ જશે કારણ કે 2 વર્ષ પછીની પૂછી છે એટલે હવે કેટલી થશે તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરવાની અહીંયા થાય છે તો ક્યાંક a બરાબર થશે 54,000 1 વત્તા 5/100 ઉપર 2 ઘાત a બરાબર 54,000 અહીંયા 100 એકા 105 છેદમાં 100 ઉપર 2 ઘાત એટલે કે 54,000 એને ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 2 મિનિટ જશે મીંડું ગયું હવે 21 પંચા 105 થશે 2 પંચા 10 થશે 27 દુ 54 થશે એટલે આપણી પાસે ટેકનિક 27 ગુણ્યા 21 ગુણ્યા 105 આપણી પાસે વધશે આનો ગુણાકાર કરીએ તો 105 જે છે એનો ગુણાકાર આપણે 21 સાથે કરીએ તો 0 2 પંચા 10 ની શૂન્ય વધી 1 ઉતરશે 2 2 કા 2 હવે 105 એકા 105 5 0 2 2 22 05 આવ્યા એનો ગુણાકાર આપણે કરીશું 27 જોડે તો 0 2 પંચા 10 ની શૂન્ય વધી 1 1 ઉતરશું 2 દુ 4 2 દુ 4 7 પંચું 35 નો 5 લો વધી 3 3 8 ઉતરશે 7 દુ 14 નો ચોગડો વધી 1 7 દુ 14 ને 1 15 5 3 5 9 5 એટલે જવાબ આપણી પાસે હશે 59,535 એટલે કે 2005 ની સાલમાં જનસંખ્યા 59,535 થશે તો આ રીતે દાખલાની ગણતરી થાય છે ઈઝી દાખલો છે મેઇન ઇમ્પોર્ટન્ટ જે છે ગણતરી જ છે ગણતરીની અંદર થોડીક લેન્થી હોવાના કારણે આપણને દાખલો અઘરો લાગી શકે છે બાકી તો આપણે સૂત્રમાં કિંમત જ મૂકવાની છે એટલો સહેલો દાખલો છે હવે આપણે 7.3 નો દાખલો પહેલો પૂરો થાય છે હવે આપણે દાખલા 2 ની ચર્ચા કરીએ દાખલા 2 ની રકમ છે એક પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 0.5% દરે વધતી હતી જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે તો સૌથી પહેલા અહીંયા આપણી માટે p જે છે એ થશે 5,06,000 કારણ કે પહેલા આટલી સંખ્યા હતી એવું કહેવામાં આવે છે p થશે પ્રતિ કલાકે જે વધવાનો દર છે એટલે કે r છે એ થશે 2.5% 2.5% આપણે જાણીએ છીએ શું થાય 5/2 થશે બરાબર અને આપણી માટે n જે છે એ છે 2 એટલે કારણ કે આપણને કીધું 2 કલાક પછી સંખ્યા કેટલી હશે આપણને પૂછે n બરાબર થશે 2 કલાક તો બસ આપણે આ જ વસ્તુનો ઉપયોગ કરી સીધા આપણે સૂત્ર તૈયાર જ છે કયું તો a બરાબર p કૌંસમાં 1 r છેદમાં 100 ઉપર n ઘાત આની અંદર કિંમત મૂકવાની છે તો p શું થશે 5,06,000 કૌંસમાં 1 5 દૂત્યાંશ એટલે 5 દૂત્યાંશ આત્મક શું ગુણ્યા 100 ઉપર 2 ઘાત હવે 5,06,000 અહીંયા 100 ગુણ્યા 200 100 ગુણ્યા 2 એટલે 200 થશે એટલે 1 5/200 ઉપર 2 ઘાત 5,06,000 ગુણ્યા 200 એકા 200 અને 5 205 થશે તો 205/200 ઉપર 2 ઘાત એટલે કે 5,06,000 ગુણ્યા 205 છેદમાં 20 સોરી 205 ગુણ્યા છેદમાં 200 2 મિનિટ ગયા હવે અહીંયા જે છે એ છેદ ઉડાડીએ તો 25 દુ 50 અને 30 દુ 60 આવી રીતના છેદ ઉડશે એટલે કે 2530 ગુણ્યા 205 ગુણ્યા 205 છેદમાં વધશે 200 મીંડું ગયું એટલે 5 ચોક 20 5 ચોક 20 અને 41 પંચા
5 એકા 5 એટલે 41 × 5 205 થશે અને છેદમાં 4 વધશે. એટલે આપણી પાસે ક્યાંક ને ક્યાંક 253 ગુણ્યા 41 ગુણ્યા 205 છેદમાં 4 આટલું વધે છે. તો આની જો આપણે ટોટલ ગણતરી કરીશું તો આપણને જવાબ મળશે કે આવો હશે 5,31,616.25. હવે બેક્ટેરિયા પણ આપણે જાણીએ છીએ કે પોઈન્ટમાં હોઈ શકે નહીં, એટલે અંદાજિત ગણતરી કરીએ તો 5,31,616 અંદાજિત જવાબ આપણો હશે. તો આ રીતના દાખલાની ગણતરી થાય છે. દાખલો ફરીવાર કીધું એમ ગણતરી મોટી છે, બાકી સહેલું જ છે. તો અહીંયા 6.7 નો દાખલો બીજો પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર 3 ની ચર્ચા કરીએ. દાખલા નંબર 3 ની રકમ છે એક સ્કૂટર ₹42,000 માં ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8% ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો. તો એક વર્ષના અંતે તેની કિંમત શોધો. આ મેઇન ઇમ્પોર્ટન્ટ છે, ઘટાડો છે. તો સૌથી પહેલા જે આપણે ટર્મ્સ લખીએ છીએ, p શું છે, r શું છે, n શું એ લખી લઈએ. તો અહીંયા આપણા માટે p થશે 42,000 કારણ કે આટલામાં ખરીદવામાં આવ્યું છે. r થશે 8% કારણ કે 8% ના દરે વધારે ઘટાડો થતું હોય એ 8% ના દરે થાય છે પ્રતિ વર્ષ. અને n થશે 1 વર્ષ કારણ કે અહીંયા આપણે કીધું 1 વર્ષના અંતે એની કિંમત કેટલી હશે આપણે ગોતવાની છે. પરંતુ એક ધ્યાન રાખવું, અત્યારે આપણે જે સૂત્ર લખતા એમાં ક્યાંક ને ક્યાંક એક p કૌંસમાં 1 વત્તા r ના છેદમાં 100 એવું લખતા હતા, પરંતુ જ્યારે ઘટાડો શબ્દ હોય ત્યારે ત્યાં માઈનસ કરવું પડે. એટલે આપણે સૂત્ર બનશે a બરાબર p કૌંસમાં 1 - r છેદમાં 100 ઉપર n ઘાત. ખાસ અહીંયા ધ્યાન આપશું કે અહીંયા માઈનસ થશે કારણ કે ઘટાડો દર્શાવ્યો છે. જો આપણને આટલી થઈ ગઈ છે એવું કીધું હોત તો આપણે ઓલરેડી એમાઉન્ટ બની જાય, એ આપણે માટે શું બની જાય એમાઉન્ટ. તો અહીંયા કોઈ ફરક પડત નહીં, પણ અહીંયા ઘટાડો એ કિંમતમાં દર્શાવવામાં આવ્યો છે માટે આપણે અહીંયા માઈનસ કરવું પડે છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો p છે 42,000 1 - 8/100 અને n થશે 1. હવે 42,000 100 એકા 100 અને -8 100 માંથી 8 જશે એટલે વધશે 92/100. લખવું હોય તો લખી શકાય 42,000 ગુણ્યા 92/100 2 મિનિટ ગયા વધશે 420 ગુણ્યા 92. હવે આનો ગુણાકાર કરીએ 420 અને 92 નો તો 42 ગુણ્યા 92 કરી નાખીએ, પછી 0 ઉમેરી દઈશું. 0 9 × 18 નો આંકડો વધી 1 9 × 36 ની 1 37 2 × 4 2 × 4 8 ના 16 નો છગડો વધી 1 7 ને 1 8 ને 3 એટલે કે થશે 38,640. આ જે શૂન્ય બાકી છે આપણે ઉમેરી દઈએ. આટલા રૂપિયા જે છે એક વર્ષ પછી એ સ્કૂટરની કિંમત થશે ઘટાડા સાથે, કારણ કે 8% નો ઘટાડો દર્શાવ્યો છે. તો ખૂબ જ સરળ દાખલો હતો. આશા રાખું કે આપને દાખલો સમજાઈ ગયો હશે. તો સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 3 અહીંયા પૂર્ણ થાય છે. એ સાથે જ સંપૂર્ણ સ્વાધ્યાય 7.3 પણ પૂર્ણ થાય છે. આશા રાખું કે આપને સ્વાધ્યાય 7.3 સંપૂર્ણ સમજાઈ ગયું હશે. તેમ છતાં કોઈ ડાઉટ છે કે કોઈ ક્વેરી છે તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવશો, જેથી કરીને આપણે ડાઉટ્સ કે ક્વેરી સોલ્વ કરી શકાય. એ ઉપરાંત જો આપને વિડીયોમાં કંઈ નવું શીખવા મળે છે, કંઈ નવું જાણવા મળે છે તો પણ કોમેન્ટ કરશું, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને આપણા માટે સારું સારું કન્ટેન્ટ પૂરું પાડતા રહીએ. હા, એકવાર જણાવી દઉં કે સંપૂર્ણ ધોરણ 8ના ગણિતના તમામ વિડીયો આ યુટ્યુબ ચેનલ પર આવવાના જ છે. થોડી કામની વ્યસ્તતાના કારણે વિડીયો લેટ બનાવી રહ્યો છું. તો ફરી એકવાર જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા વિનંતી, મિત્રોને શેર કરવા વિનંતી, જેથી કરીને એ લોકો પણ લાભ લઈ શકે. અને હા, જો આ ચેનલ પર હજુ સુધી નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રેડ બેલ આઇકન દબાવી દેવું, જેથી કરીને આપને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે પ્રકરણ નંબર 8 શરૂ કરીશું અને એ વિડીયો છે એ લગભગ હવે રેગ્યુલરલી આવશે. તો ચેનલ પર બન્યા રહેશો અને આવી રીતના ચેનલને આપ પોતાનું પ્રોત્સાહન પૂરું પાડતા રહેશો. આભાર.